ભાવનગર જિલ્લા જેલમાં ફરજ બજાવતા સિપાઈ ઉપર કાચા કામના આરોપીએ હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે। નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દિગ્વિજયસિંહ ગોહિલ તરફથી મળેલી ફરિયાદ મુજબ તેઓ જેલમાં જ્યારે આફ્ટર બેરેક અને સિંગલ બેરેક વચ્ચે હતા ત્યારે ત્યાંથી પસાર થતા કાચા કામના કેદી ચિરાગભાઈ, બિપિનભાઈ મકવાણા અને હિતેશભાઈ તેના મિત્રોને બેરેકમાં જવાનું કહેતા ઉશ્કેરાઈને તેને કોર્ટમાં તારા પર ખોટા આક્ષેપ કરી દેવાની ધમકી આપી હતી અને હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે। બનાવ બાદ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। કરી હાલો ચૌદ દિન